ચોટીલામાં જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ 28/7/2024 રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મુકામે ચામુંડાના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો. દિગ્વિજયસિંહ જાડેજા સતત ચોથી વખત વિજેતા થતા તેઓના સન્માન સમારોહમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સારસ્વત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણા તેમજ રાજ્ય હોદ્દેદાર દીપેન્દ્રભાઈ દાદલ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોની પણ માંગણી કરેલ, જેમાં તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે. જે શિક્ષક મિત્રો સીસીસી પ્રમાણપત્ર બાબતે બોગસ એજન્સીનો ભોગ બનેલ છે તે તમામ શિક્ષકોને ઝડપથી ન્યાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે. શિક્ષકો પાસેથી શિક્ષણ અને રાષ્ટ્રીય હિત સિવાયની જે કામગીરી કરવામાં આવે છે તેમાંથી મુક્તિ આપવામાં આવે. સરકાર દ્વારા જે ઓનલાઈન હાજરી પુરાવવામાં આવે છે તેનો કોઈ જ અર્થ નથી, જેથી તે બંધ થવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી હતી. ઓપીએસ બાબતે સરકાર દ્વારા સપ્ટેમ્બર 2022માં જે સમાધાન થયેલને સરકારે જે વચન આપેલ છે તે પાલન કરવા માટે આગામી સપ્ટેમ્બર માસમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દયાભાઈ સભાડ, મહામંત્રી ગંભીરસિંહ બોરાણા, રાજ્યના હોદ્દેદાર ડોક્ટર દીપેન્દ્રભાઈ દાદલ, જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ, મંત્રીઓ, તાલુકા ઘટકના સંઘના હોદ્દેદારો, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ચોટીલા તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર, એચટીએટી આચાર્ય, નિવૃત્ત શિક્ષકો અને મોટી સંખ્યામાં શુભેચ્છક શિક્ષકો ઉપસ્થિત રહી દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ,